વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ ખાતે ગત રાત્રિ દરમિયાન એક વ્યક્તિએ ગંભીર આક્ષેપ કર્યા હતા ડોક્ટર પર અને હોબાળો મચાવ્યો હતો। ડોક્ટર દ્વારા મારામારી કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે જ્યારે આ વ્યક્તિએ હોબાળો મચાવ્યો એટલે મામલો કપુરાઈ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને કપુરાઈ પોલીસ મથક સુધી મામલો પહોંચતા ડોક્ટર દ્વારા પણ આ મામલે ખુલાસો આપવામાં આવ્યો છે। ઈ ભાઈ નીચે અમારા ડોક્ટર ઘરે જતા હતા એ દરમિયાન એને મળ્યા એટલે કે તમારું કે આવી રીતે છે કે તમે કે પૈસા આપીને સેટલમેન્ટ કરી નાખો। એટલે ડોક્ટરે કીધું શું થયું એમ તમે વાત કરો કે આપણે હોસ્પિટલ આવો એમ। એટલે ડોક્ટર વાતચીત કરતા હતા એટલે ડોક્ટર મને કોલ કર્યો કે દલપતભાઈ તમે આવો। એટલે હું હોસ્પિટલે પહોંચ્યો। મેં વાત કરી ભાઈ શું થયું એમ તો કે અમે અરે ન્યાય કે તમારા એક પેશન્ટ કે બાળક કે ખોડખાપણ વાળું જન્મ્યું એમ। તો મેં કીધું આ ખોડખાપણ વાળું બાળક અમારે ત્યાં જન્મ્યું હતું ને અમે ગવર્મેન્ટને જાણ કરી દીધી। ખોડખાપણ વાળું બાળક હોય એટલે ગવર્મેન્ટમાં જાણ કરવી પડે। તો કે સોનોગ્રાફી એની નોર્મલ હતી એમ। એટલે કે અમે વાત કરી તો તમે રેડિયોલોજીસ્ટ પાસે જાઓ કે ભાઈ સોનોગ્રાફી નોર્મલ હતી કે બાળકનો અંદર ડેવલપ થયો છે કે નહીં। સોનોગ્રાફીના રિપોર્ટની આધીન ડોક્ટરે એવું કીધું કે ભાઈ બરોબર છે પણ બાળકની દાઢીનો ભાગ છે થોડોક ટૂંકો હતો ને પગ વળેલા હતા। જે તે સમયે જે ડોક્ટરને ગવર્મેન્ટમાં જાણ કરવાની હતી બધી જ પ્રકારની એના પેશન્ટના રિલેટિવને બધી જાણ કરેલી છે। જન્મ સમયે બાળકને દેખાડેલું છે, એનઆઈસીયુની અંદર દાખલ રાખેલું હતું પણ એને પૈસા એની પાસે હતા નહીં, પૈસા ભરવામાં તકલીફ હતી એટલે અમારા ટ્રસ્ટે એની પાસેથી પૈસા લીધેલા નથી। એના ડિલિવરીનો ખર્ચ થતો 15,000 રૂપિયા સિઝેરિયન ડિલિવરી થયેલી છે, 15,750 એના લીધેલા છે, બીજા પૈસા 25,000 થી 30,000 રૂપિયા એના માફ કરી દીધેલા છે। તેમ છતાંય એ જો આવું કહેતો હોય અને કોઈ એના અજાણ્યા 2-3 શખ્સને હોસ્પિટલે મોકલા વાતચીત કરે। મને વાતચીત દરમિયાન હું નીચે જ્યારે ઘરે દાદર ઉતરતો એટલે એ 2 જણાએ મારો કાટલો પકડ્યો અને મને ધોલ મારી લીધી। એટલે મેં 100 નંબરમાં પોલીસને જાણ કરી દીધી અને મેં પોલીસ બોલાવી લીધી અને હાલ હું અત્યારે કપુરાઈ પોલીસ સ્ટેશને આવેલો છું। મારું નામ ડોક્ટર દલપત કાતરિયા,